જ્યાં પાલિકાના વાંકે શહેરમાં સાંજ બાદ છવાઈ અંધારપટ. વોટર વર્કર્સ સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ ન ભરતા એમજીવીસીએલ કરશે કાર્યવાહી અને નગરપાલિકાએ 1,64,00,000 રૂપિયાનું વીજ બિલ ભરવાનું બાકી છે. એમજીવીસીએલે 20 ડિસેમ્બર સુધીના બાકી વીજ બિલ ભરવા તાકીદ કરી છે અને વીજ જોડાણ કપાતા પાણી વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ શકે છે. પાણી માટે વલખા મારવા પડે તેવી પણ સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે. પાલિકાનું જે વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ હોય છે એના બિલ પેટે લગભગ 1,64,00,000 રૂપિયા લેવાનું બાકી નીકળે છે અને છેલ્લા લગભગ એપ્રિલ મહિનામાં કે માર્ચ મહિનામાં પેમેન્ટ થયું છે, પછી પેમેન્ટ થયું નથી. 1,64,00,000 રૂપિયા જેવા લેવાના નીકળે છે બિલ પેટે. નોટિસ મુદ્દે પાલિકાના મુખ્ય અધિકારીએ ઉડાઉ જવાબ આપ્યો. સ્વભંડોળ ન હોવાથી વીજ બિલ બાકી છે અને આવશે ત્યારે ભરીશું તેમ પણ જણાવ્યું. ચીફ ઓફિસરે સ્વભંડોળ ન હોવાનું કારણ આગળ ધર્યું. સ્વભંડોળમાં રકમ ન હોવાથી તો સાહેબ એનો કોઈ રસ્તો ખરો ઓપ્શન? સ્વભંડોળમાં જે રકમ આવશે એમ થોડો ભરવામાં આવશે. અચ્છા, સાંજે વીજ બિલ કદાચ કપાઈ જશે તો કયા પ્રકારની મુશ્કેલી પડશે? ના વીજ બિલ એમ નહીં કાપે બરાબર.